અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મમ્મા એન્ડ ડોટર્સ કિચન। આજે એક નવી વસ્તુ બનાવવાના છે। શું બનાવવાના છે આજે? ભાવનગરના કુંભાણિયા ગામના ફેમસ કુંભાણિયા ભજીયા। ભાવનગરમાં એક પાલીતાણા તાલુકો આવેલો છે, ત્યાં એક કુંભાણ ગામ કરીએ છીએ, તો ત્યાંના કુંભાણિયા ભજીયા બહુ ફેમસ છે। એ ભજીયા આજે આપણે બનાવવાના છે। ચાલો આપણે ભજીયા બનાવવાની શરૂઆત કરીએ। તો કુંભાણિયા ભજીયા બનાવવા માટે આપણે એક વાટકી બેસન લીધું છે, એક વાટકી મેથી, એક વાટકી લીલા ધાણા, એક વાટકી લીલું લસણ, થોડાક લીલા મરચાં, આદુ, લીંબુ અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું। તો આદુને આપણે છીણીને લઈશું। તો ચાલો બનાવવા હવે આપણે એનું બેટર બનાવીએ। કરી ચલો સૌથી પહેલાં મેથી ઉમેરીશું, પછી લસણ, પછી લીલા ધાણા, મરચાં અને આદુ છીણવાનું। લીંબુ નિતારીશું। હવે થોડું મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે। હવે મિક્સ કરી લઈશું। હવે બેસન એડ કરીશું આમાં। આ બેટરમાં પાણીનો ઉપયોગ કરવામાં નથી આવતો વધારે, આ બેટર થોડું ગાઢું જ રાખવાનું હોય છે, એટલે આમાં જરૂર પડે એમ બેસન એડ કરતા જઈશું અને જરૂર પડે એમ પાણી એડ કરી અને એનું ગાઢું બેટર તૈયાર કરીશું। પરફેક્ટ બેટર રેડી થઈ ગયું છે। હવે બનાવવાની શરૂઆત કરીશું। તેલ ગરમ થઈ ગયું હે ને? હા, તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે ભજીયા મૂકવાની શરૂઆત કરીશું। જો આ ભજીયા છે ને આંગળીથી પાડવામાં આવે છે, આપણે જે નોર્મલ ભજીયા બનાવીએ ને એવા નથી હોતા। જુઓ, ને આંગળીથી પાડવામાં આવે છે, અને આમાં સોડા નથી હોતો, એટલે આમાં બિલકુલ તેલ પણ નથી રહેતું। આ ભજીયાની આ જ ખાસિયત છે, અને ખાવામાં બહુ જ મસ્ત લાગતા હોય છે।
છે, એટલા ફાઇન દેખાય છે, એટલા મસ્ત દેખાય છે. આપણે ટેસ્ટ કરીશું એનો, પણ આને ખાવાની એક રીત છે. એની ઉપર લીંબુ નીતારવામાં આવે છે અને એકદમ આમ રાઉન્ડ રાઉન્ડ પાતળી રીંગવાળી ડુંગળી કાપીને એને એની જોડે ખાવાનું હોય છે. તો પ્લેટ રેડી કરી દઉં છું એની માટે. રેડી થઈ ગઈ છે કુંભણિયા ભજીયાની ડીશ. તો ટ્રાય જરૂરથી કરજો. ખરેખર ટેસ્ટમાં બહુ જ મસ્ત બન્યા છે. કંઈક અલગ જ આમ કંઈક પેલું આમ લીલા મરચાંના ભજીયા, મેથીના ભજીયા અલગ અલગ ખાતા હોય ને આમ એવી ફિલિંગ આવી રહી છે. અને ઉપર જે લીંબુ નીતાર્યું છે ને એના લીધે બહુ મસ્ત ટેસ્ટ લાગે છે. તો આવી રીતે તમે જરૂરથી એકવાર આ કુંભણિયા ભજીયા ઘરે બનાવજો, વારંવાર બનાવશો તમે. અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારી રેસીપી પસંદ આવી હોય તો અમને ચોક્કસથી જરૂર જણાવજો. અને કમેન્ટમાં જરૂરથી મને જણાવજો કે કુંભણિયા ભજીયા તમને લોકોને કેવા લાગ્યા.